दर्शक मित्रों डेली बोडेली न्यूज़ में आपનું हार्दिक स्वागत करूँ છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો વાત કરીશું યુસીસી અને વકફનો જે સમગ્ર ગુજરાતમાં એક વિરોધ ચાલી રહ્યો છે, જેને લઈને પાવીજેતપુરમાં મુસ્લિમ સમાજે યુસીસી અને વકફ એકની વિરોધ કર્યો છે। દુકાનો બંધ રાખી કાળી પટ્ટી સાથે મૌન રેલી યોજી હતી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। પાવીજેતપુર નગર અને પાવીજેતપુર તાલુકાના મુસ્લિમ સમાજે યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ એક 2025નો વિરોધ નોંધાવ્યો હતો। સમાજના લોકોએ પોતાના વેપાર ધંધા બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ રીતે એક મૌન રેલી યોજી હતી અને મામલતદારને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। તો આવો આ અંગે શું કહી રહ્યા છે આગેવાનો જાણીશું। जो आज रोज हमें આપણે શું છે કે ભાઈ આખા પાવીજેતપુર તાલુકાના જે મુસ્લિમ સમાજના લોકો છે આજે અહીંયા આગળ જેતપુર પાવી મુકામે એક મૌન રેલી કાઢી મસ્જિદથી તીનબત્તી રહીને બસ સ્ટેન્ડ લઈને અને એપીએમસી માર્કેટ લઈને ચાલતા મૌન રેલી કાઢી અને ત્યાર પછી બધા જે જેન્ટ્સ ખરા એ જેતપુર પાવી મામલતદાર કચેરી અંદર આવેદનપત્ર માટે બધા ભેગા થઈને આવ્યા। હાલની અંદર આપણે જેતપુર પાવી મામલતદાર કચેરી અંદર આવેદનપત્ર આપી દીધું છે। એની અંદર આપણી માંગણી એક છે કે હાલની અંદર જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકારે વકફ બિલ એમેન્ડની અંદર સુધારો કર્યો અને એ બિલ પાસ કરી દીધું છે। હવે એ બિલ જે પાસ કર્યું છે એમાંથી કોઈ બી પબ્લિકને ફાયદો થવાનો નથી, પરંતુ એક વસ્તુ બી સરાસર બધાને નુકસાન થવાનું છે। એટલે એના માટે આપણે વિરોધ કરી રહ્યા છે, કારણ કે જો એ આવશે તો એનાથી ફાયદો થવાનો નથી, સરકારને ફાયદો થવાનો નથી, આમ પબ્લિકને ફાયદો નથી, કોઈ ગરીબ પબ્લિકને ફાયદો થવાનો। અને એટલે એનો આપણે વિરોધ કરી રહ્યા છે। ત્યાર પછી હાલની અંદર કંઈ ભાઈ કેન્દ્ર સરકાર યુસીસી બિલ લાવવાનો પ્રયત્ન કરી રહી છે અને યુસીસી બિલ માટે લાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે। હવે એનો બી આપણે વિરોધ કરી રહ્યા છીએ, કારણ કે યુસીસી બિલ લાવશે તો એની અંદર બંધારણની જે કલમો છે 14, 16 છે, 25, 29 છે, એની અંદર ભંગ છે। આ બંધારણની અંદર 14 કલમ છે, 16 કલમ છે, એને દરેક મજહબને પોતાના મજહબ પ્રમાણે ચાલવા માટે સ્વતંત્રતા આપવામાં આવી છે, પરંતુ હાલની કેન્દ્ર સરકાર છે એ આપણા મજહબથી આપણા જે લો એન્ડ રૂલ્સ છે ઇસ્લામના એનાથી આપણને રોકી રહી છે અને એનાથી આપણને નુકસાન થવાનું છે। અલ્લાહ પાકે આપણા માટે સુન્નત અને શરીયત ઉતારી છે કુરાન શરીફની અંદર, અને આપણા નબી મોહમ્મદ મુસ્તફા સાહેબના જરીએ આપણને સુન્નત અને શરીયત બતાવવામાં આવી છે કે માણસ કઈ રીતે જિંદગી ગુજારે અને એના માનું કે ભાઈ કોઈ ઓફ થઈ ગયો તો એની જે વિરાસતની અંદર કઈ રીતે વહેંચન થાય એ તમામ તરીકા બતાવેલા છે। પરંતુ હાલની જે કેન્દ્ર સરકાર છે એ સમાન સિવિલ કોડ લાવીને આપણા ઇસ્લામના તરીકા આપણે બાજુ પર મિલ દેવાના સમાન સિવિલ કોડ મુજબ આપણે ચાલવા માટે ફોર્સ કરી રહી છે, એનો આપણે વિરોધ કરી રહ્યા છે। એમ બંધારણનો બી શું છે ભાઈ ભંગ થાય છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે એક મહેનત કરીને આપણા દેશ માટે જે એક બંધારણ બનાવ્યું હતું એમાં એમનો ભંગ થાય છે અને એમાં એમનું અપમાન છે, જેથી કરીને આ બધું આપણે શું છે કે આપણે એને સહન નહીં કરીએ અને વી વિલ નોટ એક્સેપ્ટ ઇટ। અને એના માટે આપણે શું છે કે એનો વિરોધ કરવા માટે હાલની મિનિટે આજે આપણે બધા અહીંયા આગળ આવેદનપત્ર માટે આવેલા અને આવેદનપત્ર આપણે આપી દીધું છે। ઓકે આજ રોજ સમગ્ર પાવીજેતપુર મુસ્લિમ સમાજ રેલીના સ્વરૂપમાં ભેગા થઈ અને નુરાની મસ્જિદેથી રેલી કાઢી અને રતનપુર મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। વકફ બિલ અને યુસીસીનો જે કાયદો સરકારે બહુ ખોટી રીતના લાદી દીધો છે અમારી ઉપર, તેનું અમે સખ્ત વિરોધના સ્વરૂપે એક આવેદનપત્ર આપવા માટે મામલતદાર સાહેબને આવ્યા છે અને અમે આપી પણ દીધું છે। અને દેશની સમગ્ર જનતાને મારો એક આ મીડિયાના માધ્યમથી મેસેજ છે કે સરકારની ઉપર એક મોટામાં મોટા સવાલો ઊભા થાય છે, એના માટે લોકોને ગુમરાહ કરવા માટે અને બીજા માર્ગે દોરવા માટે, એમનો મગજ ડાયવર્ટ કરવા માટે આ લોકો હાલની જે મોજૂદા સરકાર છે તે અમુક આવા યુટર્નો લઈ આવે છે કે લોકો પેટ્રોલ ડીઝલના ભાવોથી અને બીજા જે કોઈક મોટા એમની ઉપર આક્ષેપો થઈ રહેલા છે એને હટાવવા માટે, એને ભૂલાવવા માટે, આ લોકોને મગજ ડાયવર્ટ કરવા માટે એક ષડયંત્ર રચી રહી છે એવું મને લાગી રહ્યું છે। એના માટે દરેક જનતાને મારું દરેક કોમની જનતાને મારે એ કહેવું છે કે ભાઈ વાતોમાં ના આવશો આવી રીતના અને ખોટી રીતના આવું કોઈ પણ સહન કરી લેવામાં આવશે નહીં। અને તમે જો આવા ઝડપી નિર્ણયો લેવા માંગો છો એ તમે ખોટી રીતના આવા ઝડપી નિર્ણયો ના લેશો। અને મુસ્લિમ સમાજે તમને આઝાદીથી લગાવીને આજ દિન સુધી બધી રીતના જોડે અડીખમ ઊભા રહ્યા છે અને આઝાદીની અંદર બી અમારો બહુ મોટો સિંહ ફાળો છે, ઇતિહાસ ગવા છે। અત્યાર સુધી બધા
કેટલી સરકારો બદલાઈ, કેટલી સંતલતો બદલાઈ, તેમણે કોઈ આવા કોઈ નિર્ણયો ઝડપી લીધા નથી. અને અમારી આવી એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે પણ આવા કોઈ નિર્ણયો ના લેશો અને દેશને શાંતિપૂર્વક જીવવા દો અને એને કોઈ પણ જાતનું દખલઅંદાજી ના કરશો અને દેશનો માહોલ બગાડવાની કોશિશ ના કરશો. ઓકે. બિલાલ કુરેશી, સામાજિક. અમે આજે પાવી જેતપુર ગામમાંથી યુસીસીની રેલી નીકાળેલી છે. તેની અંદર બાળકોથી લઈને બુઝુર્ગો સુધીના બધા જોડાયેલા છે અને અમે એનો સખત રીતે વિરોધ કરીએ છીએ, જેનો અમને વિરોધ છે. અને અમારા ઇસ્લામી કાયદા જે પહેલેથી ચાલી રહ્યા છે તેના માટે અમે ખુશ છે. બસ મેં આટલું કહેવા માગું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. મારું નામ આશિયા ખત્રી, મોહમ્મદ આરિફ.